કારગિલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે કારગિલમાં શહીદ થયેલા જવાનોને રેલી યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભારતમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ભારતની જીતની યાદમાં ઉજવવામાં આવે છે। યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડી મૂક્યા હતા। ભારતીય સેનાએ ટાઈગર હિલ અને અન્ય ચોકીઓ કબજે કરવામાં સફળતા મેળવી હતી। લદ્દાખના કારગિલમાં સશસ્ત્ર અને સંઘર્ષ 60થી વધુ દિવસ સુધી ચાલ્યો હતો। દર વર્ષે આ દિવસે આપણે પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ભારતીય સશસ્ત્ર દળોના યોગદાન બદલ દેશમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલ ગાંધીનગર ગૃહ ખાતે આજે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સાથે રેલી યોજવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરમાં રહેતા રિટાયર્ડ સૈનિક, એનસીસીના કેડેટ સહિત બાળકો જોડાયા હતા। આ રેલી ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળી હતી। આ સંસ્થા એક નિવૃત્ત સૈનિકોનું રાષ્ટ્રીય સંગઠન છે। દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી આ સંગઠન દ્વારા કરવામાં આવે છે। 1999માં આપણે કારગિલ લડાઈ થઈ હતી, જે લડાઈ 60 દિવસ ચાલી હતી અને એ લડાઈમાં આપણે 26 જુલાઈ 1999માં આપણો વિજય થયો હતો। આપણા દુશ્મનોના આના ઘર મતલબ શું કહેવાય એને આપણા હરા હતા અને એ એટલી ઊંચું પોસ્ટ ઉપર હતા કે જેની સાથે લડવું બહુ મુશ્કેલ હતું। તો બી આપણા 2 લાખ જવાનોએ એ લડાઈમાં ભાગ લીધો હતો। એમાં 527 જેવા જવાનો આપણા શહીદ થઈ ગયા હતા અને 1000થી વધારે જવાનો આપણા ઘાયલ થઈ ગયા હતા। અને આપણા જવાનોની હિંમત, બહાદુરી, હોંસલા, એમની પરાક્રમની ગાથા આપણે જેટલી ગાઈએ એટલી ગાથા એમની ઓછી પડે એવી છે। અને આપણે દેશના જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને આપણે કારગિલ વિજય પ્રાપ્ત કર્યો હતો।